નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાલીગણ. વીકેન્ડ સ્ટોરીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મારી સાથે છે પ્રભાતભાઈ મિયાત્રા, જે આજે વીકેન્ડ સ્ટોરીની રજૂઆત કરશે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. એક ગામની અંદર એક ઢોંગી સાધુ હતો. એ ગામના લોકોને છેતરવાનું કામ કરતો, એટલે કે ગામના લોકોને પોતાનું ભવિષ્ય બતાવતો કે તારાઓને જોઈ અને બધાનું ભવિષ્ય જે એ ભવિષ્યને જોઈ શકું. એટલે ગામ લોકો એની વાતમાં આવી જતા. પણ એક દિવસ રાતે એ ઢોંગી સાધુ આકાશની સામે, તારાની સામે જોઈ અને ચાલ્યો જતો હોય. ત્યારે રસ્તામાં ખાડો આવતા એ ખાડાની અંદર પડી જાય, અને ખાડામાં કાદવ હોવાથી એ બહાર નથી નીકળી શકતો. એટલે ગામ લોકોને અવાજ કરે. ત્યારે ગામ લોકો આવી અને એ સાધુને એમાંથી બહાર કાઢે. પછી ગામ લોકો સાધુને કહે કે તમે તમારો વર્તમાન નથી જાણી શકતા, તમે અમારું ભવિષ્ય કેવી રીતે જાણી શકો? તમારા પગ નીચે શું છે એ વર્તમાનમાં તમને નથી ખબર. એટલે આ વાર્તા ઉપરથી બોધ એટલો મળે કે ભવિષ્યની ચિંતા છોડી અને વર્તમાન જે છે એ વર્તમાનની અંદર સારું કામ કરો, બરાબર, તો જ જીવનની અંદર સફળતા મળશે. અસ્તુ.